ભાવનગરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના પગલે મનપાના કર્મચારીઓની દોડધામ વધી. ગત તારીખ 17 સપ્ટેમ્બરથી 16 દિવસ સતત સ્વચ્છતાના અંગેના કાર્યક્રમનું આયોજન. મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ દરરોજ કાર્યક્રમના કારણે થાકી ગયાની ચર્ચા, ઓફિસની કામગીરી પણ કરવાની અને સાથે કાર્યક્રમમાં પણ હાજરી આપવાની હોવાથી કચવાટ. ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના પગલે મહાપાલિકાના અધિકારી કર્મચારીઓની દોડધામ વધી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 16 દિવસ સુધી દરરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેના પગલે મહાપાલિકાના કર્મચારીઓ થાકી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને બેવડી કામગીરીથી કર્મચારીઓમાં કચવાટ ફેલાયો છે. મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બરથી આગામી તારીખ 2 ઓક્ટોબર 2024 દરમિયાન દરરોજ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સાંસ્કૃતિક ઉત્સવ, વૃક્ષારોપણ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર સહિતના કાર્યક્રમનો સમાવેશ થાય છે. સ્વચ્છતા હી સેવા અંતર્ગત સતત કાર્યક્રમ ગોઠવવામાં આવતા મહાપાલિકાના અધિકારી કર્મચારીઓની દોડધામ વધી છે. કાર્યક્રમની જવાબદારી પણ મહાપાલિકાના અધિકારી કર્મચારીઓની હોય છે, તેથી તેઓ કાર્યક્રમના આયોજનમાં વ્યસ્ત જોવા મળતા હોય છે. આ ઉપરાંત રાજકીય લોકોને જાણ કરવી તેમજ કાર્યક્રમમાં લોકોને ભેગા કરવા સહિતની જવાબદારીઓ હોય છે. તેથી હાલ મહાપાલિકાના અધિકારી કર્મચારીઓ કામગીરીથી થાકી ગયા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. મહાપાલિકાના અધિકારી કર્મચારીઓએ ઓફિસના સમયે કચેરીની કામગીરી કરવાની હોય છે. આ ઉપરાંત સવારે અથવા સાંજના સમયે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના આયોજન હોય છે, તેથી તેઓએ તેમાં પણ હાજરી આપવાની હોય છે, જેના પગલે અધિકારી કર્મચારીઓના કામ કલાકોમાં વધી ગયા છે અને હાલ કાર્યક્રમનો થાક લાગ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહાપાલિકાના કાર્યક્રમ હોવાથી કર્મચારીઓ કંઈ બોલી પણ શકતા નથી, જેના કારણે હાલ કર્મચારીઓની કામગીરી બેવડાઈ હોવાનું કહેવાય છે. આ અભિયાનને હજુ 3 દિવસ બાકી છે, જેમાં સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ, એવોર્ડ અને સન્માન સમારોહ, પ્રદર્શન વગેરે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અધિકારી કર્મચારીઓની રાહત થશે, પરંતુ ત્યારબાદ પણ નવા કાર્યક્રમ શરૂ થવાની ચર્ચા છે, તેથી કર્મચારીઓ કંટાળ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. મનપાના કાર્યક્રમમાં નગરસેવકો પણ હાજર રહેતા નથી. ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના પગલે અધિકારી કર્મચારીઓ દ્વારા નગરસેવકોને કાર્યક્રમમાં હાજર રહેવા ફોન કરવામાં આવતા હોય છે, પરંતુ દરરોજ કાર્યક્રમ હોવાથી મોટાભાગના નગરસેવકો હાજર રહેતા નથી. કેટલાક નગરસેવકો પણ સતત કાર્યક્રમના પગલે થાકી ગયા હોવાનું કહેવાય છે. આ કાર્યક્રમોમાં પદાધિકારીઓ હાજર રહેતા હોય છે. મોટાભાગના કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી. સ્વચ્છતા હી સેવા અભિયાનના જુદા જુદા કાર્યક્રમમાં લોકો હાજર રહે તે માટે ભાવનગર મહાપાલિકાના અધિકારી કર્મચારીઓ પ્રયાસ કરવામાં આવતા હોય છે, પરંતુ મોટાભાગના કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોવા મળતી હોય છે. મહાપાલિકાના કાર્યક્રમમાં લોકોની ઓછી હાજરીના પગલે કમિશનરે પણ સંકલનની બેઠકમાં ટકોર કરી હતી અને કર્મચારીઓને પણ હાજર રહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમોમાં કર્મચારીઓ હાજર રહેતા હોય છે, પરંતુ અન્ય લોકો ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે. TV18 ન્યૂઝ, ભાવનગર.